हेलो फ्रेंड्स, श्री बीके केपीएसएम बीएससी कॉलेज पालनपुर में आपનું સ્વાગત છે। CCCH 101 ની અંદર યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે આગળ વાત કરીએ તો આગળ આપણે જોઈએ તો થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે ગયા લેક્ચર ની અંદર કેટલા સુધી જોઈ ગયા હતા તો કે જે એન્ટ્રોપી છે જે કાર્ય છે એ સમોષ્મી અને સમતાપી વિસ્તરણ દરમિયાન કાર્યમાં શું ફેરફાર થાય છે તો એ વખતે આપણે જે કાર્યનો જે ફેરફાર હોય છે એના વિશે આપણે વાત કરી ગયા હતા। હવે તો આ લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ વિશે વાત કરીશું। તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જોઈએ તો ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ જે છે આ પ્રથમ નિયમ ઉપરથી આપણને એટલી માહિતી નથી મળતી કે ઉષ્મા શક્તિનું સમતુલ્ય પ્રમાણમાં કાર્યમાં રૂપાંતર થાય છે કે નથી થતું। થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું છે तो कि ऊर्जा जे अचल रहे छे तेनु एक स्वरूपमांथी मात्र बीजा स्वरूपमां रूपांतर थाय छे, तेनु सर्जन के नाश थतो नथी। तो हवे आपने एटली ज माहिती मळे छे कि एनु एक स्वरूपमांथी बीजा स्वरूपमां रूपांतर थाय छे, परंतु केटला प्रमाणमां थाय छे कि जेटલું स्वरूप पहेલું હતું એટલા જ બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે કે નહીં એની આપણને ખબર પડતી નથી। તો એના માટે આપણે કોઈ બીજા નિયમની જરૂર પડી। તો જે આ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે આ બીજો નિયમ શક્તિ કેવી રીતે રૂપાંતરિત થાય છે તેની માહિતી આપે છે અને એની મદદથી આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે થાય છે કે નહીં તેની પણ માહિતી મળે છે અને બીજા નિયમની મદદથી સંતુલન સ્થિતિ વિશે પણ આપણને માહિતી મળે છે। એટલે આ જે નિયમ છે એ રસાયણશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો નિયમ છે। તો હવે આ જે અનુભવો થયા આગળ જે વૈજ્ઞાનિકોને અનુભવો થયા જે પ્રથમ નિયમ માટે તો એના ઉપરથી જણાય છે કે શક્તિના વિવિધ સ્વરૂપોનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સંપૂર્ણપણે રૂપાંતર થઈ શકે છે, પરંતુ ઉષ્માનું સંપૂર્ણ રૂપે રૂપાંતર કાર્યમાં થઈ શકતું નથી। એટલે કે ઉષ્મા શક્તિનું જે છે એ વિવિધ સ્વરૂપોનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પણ જે ઉષ્મા છે આ ઉષ્માનું પૂરેપૂરું જે જેટલો જથ્થો છે એટલો જથ્થો એક કાર્યમાં રૂપાંતર થઈ શકતો નથી। તો આ બીજા નિયમની મદદથી આપણે જે પ્રક્રમ અથવા તો જે રાસાયણિક પ્રક્રિયા છે આ રાસાયણિક પ્રક્રિયા વિશે વખતે જે ઉષ્માના મહત્તમ અંશનું કાર્યમાં રૂપાંતર કેવી રીતે થાય છે તેની ગણતરી કરી શકીએ છીએ। તો આ જે બીજો નિયમ છે આ બીજા નિયમનું જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ બધા અલગ અલગ વૈજ્ઞાનિકોએ નવા નવા કથનો આપ્યા। તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કયો છે તો કે ઉષ્માની શક્તિના બીજા સ્વરૂપમાં સંપૂર્ણ રીતે પરિવર્તન કરવી કોઈ રીતે શક્ય નથી। બીજું છે કે કોઈ પણ સ્વપ્રેરિત પરિવર્તનમાં વિશ્વની અવ્યવસ્થા વધે છે। અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપી અવ્યવસ્થા કોને કહેવાય જેમ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે એટલે શું થશે અણુઓ વચ્ચે અવ્યવસ્થા વધશે। આ અવ્યવસ્થા વધશે એટલે એની એન્ટ્રોપી વધશે। તો જે અવ્યવસ્થા છે તેને આપણે એન્ટ્રોપી કહીએ છીએ। તો કોઈ પણ સ્વપ્રેરિત પરિવર્તનમાં વિશ્વની અવ્યવસ્થા વધે છે તો વિશ્વની કુલ એન્ટ્રોપી જે અવ્યવસ્થા છે એની જગ્યાએ આપણે એન્ટ્રોપી મૂકી શકીએ। તો વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા વધવાનું વલણ ધરાવે છે। હવે ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કથન આપ્યું કે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી। ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી। તો હવે આપણે કોઈ ગરમ પાણી એકદમ જે બરફ જે છે બરફને આપણે બહાર મૂકીએ તો હવે શું થશે કે આપણે એને કોઈ પણ પ્રકારનું બહારથી તાપમાન નહીં આપીએ તો એ જ્યારે એકદમ વરાળ સ્વરૂપમાં રૂપાંતર થશે આપમેળે નહીં થાય, કેમ કે આપણે એને ગરમી આપવી પડશે તો જ એ જે ઘન પદાર્થ બરફ છે એમાંથી વરાળમાં રૂપાંતર થઈ શકશે। તો જે એની અંદર ઉષ્મા જ રહેલી છે તો આ જે ઉષ્મા છે આ ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી, એને બહારથી કોઈ પણ કાર્ય આપવું પડે છે। તો બીજી રીતે આને કહીએ તો કે સ્વયંભૂ રીતે કાર્ય કરતા કોઈ પણ ઉષ્મા એન્જિન વડે કોઈ પણ પ્રકારના બાહ્ય સાધનની મદદ વગર નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થ તરફ વહી શકતો નથી। આ એનું એ થયું। અહીંયા જે છે એ આપણે કોઈ પણ ઉષ્મા એન્જિનની વાત કરી છે તો કે કોઈ પણ જે ઉષ્મા એન્જિન છે આ ઉષ્મા એન્જિનને આપણે બહારથી કોઈ પણ પ્રકારનું
કોઈ સાધનની મદદ વગર આપણે નીચા તાપમાનવાળા પદાર્થમાંથી ઊંચા તાપમાનવાળા પદાર્થ તરફ આપણે ઉષ્માનો જથ્થો વહાવી શકતા નથી. તો આ ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કહ્યું છે. બીજું છે મેક્સ પ્લાન્ક. તો મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શું કહ્યું? તો કે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરે તેવું પૂર્ણ ચક્રીય રીતે કાર્ય કરતું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. શું છે કે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરે તેવું પૂર્ણ ચક્રીય રીતે કાર્ય કરતું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. હવે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી એટલે કે તમને ચલો એક કોઈ પણ કાર્ય કરવા માટે આપ્યું છે, કોઈ પણ કામ કરવા માટે આપ્યું છે, હવે એના તમને પૈસા મળે છે. હવે તમને એ કાર્યની અંદર તમને પૈસા બહારથી આપવામાં આવે છે, પરંતુ તમારે જે કામ કરવું છે એ કાર્યવાહક રચના એટલે કે તમારા અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર એટલે કે તમને ચલો કોઈ પણ કામ છે તો તમે બેઠા જ રહેશો તો એ કામ પૂરું થશે નહીં થાય. તમારે શું કરવું પડશે? એના માટે તમારે કામ કરવું પડશે. તો એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી આપણે કાર્યવાહક રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તમારે બેઠા રાખીએ તો એ કામ થવાનું જ નથી. એટલે કે કાર્યવાહક રચનામાં ફેરફાર કર્યા સિવાય યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરે એટલે કે બેઠા રાખી અને પછી કામ કરાવવું હોય તો એ અશક્ય છે. તો થોમ્સનનું કથન છે કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માને પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાંથી થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય છે. પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માને પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાંથી થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર તમને ચલો 2 જણાને કામ પર રાખ્યા છે તો એમાંથી એક જણને પૈસા આપ્યા છે એના અને કામ બીજા જોડે કરાવવું છે તો એ કરશે નહીં કરે. શું કરશે કે પેલામાંથી પણ થોડા પૈસા એને આપવા પડશે તો એ કામ કરશે. તો એવી જ રીતે કે ચક્રીય ફેરફારમાં ઉષ્માને પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાંથી થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર એટલે કે જે બીજો છે એને આપ્યા સિવાય જો કાર્ય કરાવવું હોય તો એ અશક્ય છે. તો હવે આ ઉપરના જેટલા બધા જ કથનો હતા તો આ બધા કથનો ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ઉષ્માનું વહન સંપૂર્ણપણે પ્રતિવર્તી નથી તથા વહન દરમિયાન બધી જ ઉષ્માનું કોઈ પણ ઉષ્મા એન્જિન વડે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી. હવે આ ઘટનાની અંદર આપણે શક્તિ વધારે પ્રાપ્ય સ્વરૂપમાંથી ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં મળે છે. આપણને શું થાય છે કે જે આપણે વધારે આપી હશે ઉષ્મા તો એ ઉષ્માનું શું કરવું પડે છે કે જે થોડી ઉષ્મા છે ઉષ્મા શોષકને આપવી પડે છે. એટલે આપણને સામે ઉષ્મા કેવી મળે છે? ઓછી મળે છે. એટલે કે વધારે પ્રાપ્ય સ્વરૂપમાંથી ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં મળે છે. હવે આ રીતે શું થશે કે કુદરતમાં પ્રાપ્ય શક્તિ એટલે કે આપણને જે પ્રાપ્ત થતી શક્તિ કેવી થશે? ઓછી થતી જશે. એટલે કે શક્તિનો વ્યય થતો જાય છે. આથી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને શક્તિના વ્યયનો નિયમ કહે છે. કેલ્વિનનું કથન છે કે એવી કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી કે એક જ તાપમાને રહેલ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ સંપૂર્ણપણે તેનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. કે એક જ તાપમાને પદાર્થ રહેલો છે અને એમાંથી આપણે ઉષ્માનું શોષણ કરી લઈએ અને એમાંથી પણ આપણે કાર્ય કરાવવું હોય તો એ અશક્ય છે. હવે ઉપરના જે બધા કથનો હતા એમાંથી લઈ અને આપણે બીજા નિયમને નીચે પ્રમાણે રજૂ કરી શકીએ છીએ. તો એવું યંત્ર બનાવવું અશક્ય છે જેની કાર્યક્ષમતા 1 અથવા તો 100% હોય. ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી પરંતુ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન ઉપર આધાર રાખે છે. આથી કહી શકાય કે 2 એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના અને ઉષ્મા શોષકના તાપમાન સમાન હોય તો તેમની કાર્યક્ષમતા સમાન હોય છે. અને કુદરતમાં ચાલતી બધી જ ઘટનાઓ કુદરતની એન્ટ્રોપીમાં વધારો થાય એ પ્રમાણે ચાલતી હોય છે. એટલે કે કુદરતની એન્ટ્રોપીમાં હંમેશા વધારો થયા કરે છે. હવે જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અને બીજો નિયમ છે તો આ પ્રથમ નિયમ ઉપરથી આપણે કયા વિધેયની સમજૂતી આપી હતી? આંતરિક શક્તિ. આપણે ડેલ્ટા ઈ વિશે વાત કરતા હતા. એની અંદર ડેલ્ટા ઈ નું મૂલ્ય શોધતા હતા. તો જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે એ આંતરિક શક્તિની સમજૂતી આપે છે અને જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે એમાં નવું વિધેય આવ્યું છે તો કયું છે? એન્ટ્રોપી. તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે છે એ એન્ટ્રોપીની સમજૂતી આપે છે.
હવે આપણે જે બીજો નિયમ છે તો આ થર્મોડાયનેમિક્સના બીજા નિયમ ઉપરથી કાર્નોટ યંત્રની કાર્યક્ષમતા કેટલી છે એ નક્કી કરવાની છે. તો હવે આ આઈએમપી ક્વેશ્ચન છે, કાર્નોટ યંત્રની કાર્યક્ષમતા. આના ઉપરથી એક્ઝામ્પલ્સ પણ પૂછાશે. તો હવે આ જે કાર્નોટ યંત્ર છે તો એ તમને અલગ અલગ 4 ક્વેશ્ચન આપેલા છે એ રીતે પણ પૂછી શકે છે. તો કે કાર્નોટ યંત્રની કાર્યક્ષમતા શોધો, અથવા તો એન્ટ્રોપીને અનુલક્ષીને કાર્નોટ યંત્ર, અથવા ટૂંક નોંધ લખો પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા, અથવા કાર્નોટ એન્જિન માટે સાબિત કરો કે Q2 - Q1 Q2 T2 - T1 T2. તો કાર્નોટ યંત્ર વિશે વાત કરીએ તો ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકે તેવા એન્જિનની કાર્યક્ષમતા શોધવા માટે આપણે એન્ટ્રોપીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે એન્જિન છે આ એન્જિન સતત ચાલુ રહે એટલા માટે શું કરવું પડશે, એને ચક્ર સ્વરૂપમાં લેવું પડશે. હવે ચક્ર સ્વરૂપની અંદર શું થશે કે ચક્રીય પરિવર્તનમાં ક્રમશઃ એક પછી એક ફેરફારને અંતે જે પ્રણાલી છે એ એની મૂળ સ્થિતિમાં પાછી ફરે છે, અને આ દરમિયાન એના ડેલ્ટા ઈ ની કિંમત કેટલી હોય છે, 0 હોય છે. કેમ કે આખું ચક્કર ફરીને આવશે ત્યારે શું થશે, એની 0 જેટલી એની આંતરિક શક્તિ ડેલ્ટા ઈ બરાબર 0 થઈ જશે. તેથી આવા ચક્રીય પરિવર્તનને અંતે પ્રાપ્ત થયેલ કાર્ય એ આપણને શોષાયેલ ઉષ્મા બરાબર હોય છે. તો કઈ રીતે, તો ડેલ્ટા ઈ બરાબર 0 થઈ ગયું. હવે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ મૂકીએ તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. ડેલ્ટા ઈ બરાબર શું છે, તો 0 થશે, તો Q ઇઝ ઇક્વલ ટુ W થશે. તો શું થશે કે જ્યારે ચક્રીય પરિવર્તન પૂરું થશે એ વખતે જે કાર્ય છે શેના બરાબર હશે, કે જેટલી ઉષ્મા શોષાતી હશે એના બરાબર થાય છે. તો જે ઉપયોગી ચક્રીય પરિવર્તનમાં આપણે પહેલા સમતાપી પરિવર્તન લઈએ, પછી સમોષ્મી પરિવર્તન, ફરી પાછું સમતાપી, અને પછી છેલ્લે સમોષ્મી પરિવર્તન લઈ અને પ્રણાલીની મૂળ સ્થિતિમાં પાછી ફરે છે. ઈસવીસન 1824 કાર્નોટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે બે નિયત તાપમાન વચ્ચે ચક્રીય પરિવર્તન અનુભવતા બધા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમાન હોય છે. આપણે બે નિયત તાપમાન લઈ લઈએ કે બે અચળ તાપમાન લઈએ, હવે એના વચ્ચે જેટલા ચક્રીય પરિવર્તનો થતા હશે એને એટલા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કેટલી હોય છે, સમાન હોય છે. એ 1824 કાર્નોટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું. તો એના ઉપરથી આપણે એને કાર્નોટ યંત્ર તરીકે લઈએ છીએ. તો એની યંત્રની કાર્યક્ષમતા એટલે શું, તો યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલી ઉષ્માનું કાર્યમાં કે શક્તિના અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેટલી ઉષ્માને યંત્રની કાર્યક્ષમતા કહે છે. યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલી ઉષ્માનું કાર્યમાં કે શક્તિના અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેટલી ઉષ્માને યંત્રની કાર્યક્ષમતા કહે છે. તો હવે આપણે આ કાર્યક્ષમતા વિશે જોઈએ તો અહીંયા આપણને એક ચક્ર આપેલું છે કે A, B, C અને D. ફરી પાછું A માં પાછું ફરશે. તો હવે T2 તાપમાને આપણે 4 તબક્કા થશે. A માંથી B માં જશે, B માંથી C માં, C થી D અને D થી ફરી પાછું A માં આવી જશે. તો A થી B માં સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો શું થશે કે T2 તાપમાને અહીંયા T2 તાપમાન છે તો T2 તાપમાને વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થશે અને એ ક્યાં જશે, T2 માંથી A1 માંથી A માંથી B ઉપર જશે. તો T2 તાપમાને વાયુનું પ્રતિવર્તી વિસ્તરણ થાય છે અને આ દરમિયાન આપણે એને Q1 જેટલી ઉષ્મા શોષે છે. એ વખતે જે પદાર્થ છે અથવા પ્રણાલી જે છે એ Q2 જેટલી ઉષ્માનું શોષણ કરે છે. તો એનો એન્ટ્રોપી ફેરફાર શું થશે, ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન T2 જેટલું થશે. ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે બીજો તબક્કો છે કે બીજા તબક્કાની અંદર શું થશે કે T2 તાપમાનેથી T1 તાપમાન સુધી ઘટશે અને પરિવર્તન જે છે સમોષ્મી હોવાથી એન્ટ્રોપી ફેરફાર 0 થશે. આપણે આગળ જોઈએ કે શું છે અહીંયા આપણે B તાપમાન ઉપર આવી ગયા છીએ, B બિંદુ ઉપર આપણે આવી ગયા. તો હવે પ્રણાલી B બિંદુથી C સુધી જશે ત્યાં સુધી શું થશે, ત્યાં સમોષ્મી વિસ્તરણ થાય છે. સમોષ્મી વિસ્તરણ છે. હવે T2 છે અહીંયા આપણે શું કરવાનું કે અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એનું તાપમાન કેટલું થશે, T1 જેટલું થશે. પરંતુ અહીંથી અહીંયા સુધી પહોંચે છે ત્યાં સુધી શું થશે, એ T2 જેટલું જ રહેશે. હવે સમોષ્મી છે તો શું થશે, Q2 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 0 અપોન T2 થશે.
0/T2 ઇઝ ઇક્વલ ટુ 0, તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આપણે એની અંદર મૂકી દઈએ કે બીજા તબક્કાની અંદર જે ડેલ્ટા એસ છે ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ 0/T2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે અહીંયા જે ત્રીજો તબક્કો છે તો ત્રીજા તબક્કાની અંદર સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ T1 તાપમાને. હવે જે પ્રણાલી છે એ સી બિંદુએ પહોંચી ગઈ છે, ત્યાં તાપમાન કેટલું છે? T1 જેટલું છે. હવે T1 થી T2 તરફ આવશે એટલે શું થશે? સમતાપી વિસ્તરણ થશે. તો હવે સમતાપી વિસ્તરણની અંદર શું થશે કે Q1 જેટલી ઉષ્મા શોષકને આપે છે. અહીંયા સંકોચન દર્શાવ્યું છે. તો કેમ સંકોચન? કે જે ઉષ્મા શોષકને આપી દે છે એટલે શું થશે? એનું સંકોચન થશે, એમાંથી ઉષ્મા ઓછી થઈ જશે. તો અહીંયા આપણે માઇનસ તરીકે દર્શાવી દઈએ, કેમ કે શું થશે? એની ઉષ્મા આપણે બીજા પદાર્થને આપી દીધી છે એટલે આપણે અહીંયા એને માઇનસ તરીકે દર્શાવીશું. તો Q1 જેટલી ઉષ્મા શોષકને આપે છે, તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ -Q1/T1 જેટલું થશે. ઇક્વેશન નંબર 3. હવે ચોથો તબક્કો છે સમોષ્મી પ્રતિવર્તી સંકોચન. તો હવે ડી બિંદુએ આવી ગઈ છે પ્રણાલી, તો ડી માંથી ફરી પાછી ક્યાં જશે? એ ઉપર, એટલે કે એ મૂળ સ્થિતિમાં પાછી ફરશે. તો ત્યાં શું થશે કે Q1 માંથી T1 સમોષ્મી છે, T1 તાપમાન રહેશે ત્યાં. હવે આપણે જે રીતે અહીંયા જોઈ ગયા હતા એવી જ રીતે કે જ્યારે એ T1 માંથી T2 સુધી પહોંચશે ત્યાં સુધી એનું તાપમાન કેટલું હશે? T1 જેટલું હશે. હવે ઉષ્મા સમોષ્મી છે એટલે ઉષ્મા શું થઈ જશે? 0 થઈ જશે. તો 0/T1 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે અહીંયા જે 4 તબક્કા જે પૂરા થયા, આ 4 તબક્કા દરમિયાન જે પદાર્થ છે એ પદાર્થ જે છે આ પદાર્થ એ T2 તાપમાને શોષેલ ઉષ્મા છે એટલે કેટલી છે? એની Q2 જેટલી છે. અને T1 તાપમાને ઉષ્મા શોષકને કેટલી ઉષ્મા આપે છે? Q1 જેટલી આપી દે છે. તો એની પાસે જે ઉષ્મા હતી એનું શોષણ કેટલું થયું? Q2 - Q1 જેટલું એનું શોષણ થશે. તો યંત્રની કાર્યક્ષમતા ઈટા ને આપણે આને ઈટા કહેવાય છે, તો ઈટા ઇઝ ઇક્વલ ટુ Q2 - Q1/Q2 તરીકે દર્શાવી શકીએ. હવે આપણે ઉપર જે આપણે 4 તબક્કા જોઈ ગયા, હવે આ 4 તબક્કામાં સમીકરણ 1 થી 4 નો આપણે સરવાળો કરી દઈએ તો આપણને કુલ એની કાર્યક્ષમતા 0 જેટલી થશે. તો Q2/T2 + 0 - Q1/T1 + 0 ઇઝ ઇક્વલ ટુ 0. 0 0 કાઢી દઈએ તો Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q1/T1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી આપણે Q1/T1 ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. તો Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q1/T1. હવે અહીંયા T1 ને આ બાજુ લઈ જઈએ અને Q2 ને આપણે આ બાજુ લઈ દઈએ તો T1/T2 ઇઝ ઇક્વલ ટુ Q1/Q2 થશે. હવે અહીંયા જોઈ લો કે તો સમીકરણ જે 5 છે, હવે સમીકરણ 5 ને આપણે લઈએ તો સમીકરણ 5 હતું કે ઈટા ઇઝ ઇક્વલ ટુ Q2 - Q1/Q2. હવે આને અલગ કરીએ તો Q2/Q2 - Q1/Q2. Q2/Q2 ઇઝ ઇક્વલ ટુ 1 - Q1/Q2. તો આગળનું જે સમીકરણ હતું એના ઉપરથી Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? T1/T2 થાય છે. તો ત્યાં આપણે T1/T2 મૂકી દઈએ તો 1 - T1/T2. આને ગુણાકાર કરી દઈએ તો અહીંયા T2 ગુણાઈ જશે તો T2 - T1/T2 થશે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ T2 - T1/T2. તો સમીકરણ નંબર 5 અને 6 ને આપણે સરખાઈ દઈએ તો શું થશે? Q2 - Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T2 - T1/T2, જે આપણે સાબિત કરવાનું છે એ. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે જોઈશું. થેન્ક યુ.